હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ પાઉંભાજીની રેસીપી। તો તેના માટે આપણે પહેલાં બધી જ શાકભાજીને આપણે કટિંગ કરીશું। તેના માટે પહેલાં મેં બટેટા લીધા છે છોલીને, તેને આપણે આવી રીતે મોટું જ કટિંગ કરવાનું છે। આવી રીતે કટિંગ કરી લેવાનું। આદુ મરચાં લસણની પેસ્ટ પણ આવા કટરમાં કરી દેવાની છે। ટામેટાને પણ આપણે આવી રીતે કટિંગ કરી લેવાના। આને પણ આપણે કટરમાં જ ગ્રેવી કરવાની છે। આ બીટ છે, તે બીટને પણ આપણે મોટું જ કટિંગ કરવાનું છે। આવી રીતે બધું જ કટિંગ કરી લેવાનું। તેને પણ આપણે કટરમાં કટિંગ કરવાનું છે, એની ગ્રેવી બનાવવાની છે। તો આપણે મોટા મોટા પીસ કરી લેવાના। આવી રીતે આપણે બધા જ શાકભાજી કટિંગ કરવાના છે। રીંગણ છે તેને પણ આપણે કટિંગ કરી લઈશું, તે પણ બટાકા અને એમના સાથે બાફવાના છે। તો આવી રીતે કટિંગ કરી લેવા મોટા। આવી રીતે બધું જ શાકભાજી કટિંગ કરી લેવાનું છે। આ કોબીજ છે તેને પણ મોટી જ કટિંગ કરવાની છે આપણે, તેને પણ આપણે બાફવાની છે। ડુંગળીને આવી રીતે આપણે ગ્રેવી કરવાની છે। આ કેપ્સિકમ છે, કેપ્સિકમના આપણે નાના નાના પીસ કરવાના છે। તેની આપણે ગ્રેવી નથી કરવાની, એના નાના નાના પીસ જ નાખવાના છે અંદર। તો આવી રીતે કટિંગ કરી લેવાના। આવી રીતે બધું શાકભાજી કટિંગ થઈ જાય પછી આપણે બાફવા મૂકીશું। આ જે ડુંગળી છે તેની આપણે કટરમાં ગ્રેવી કરવાની છે, એટલે તેને પણ આવી રીતે મોટી જ કટિંગ કરી લેવાની છે। આવી રીતે ટામેટાં, બીટ, ડુંગળી, આદુ મરચાં અને લસણની પેસ્ટ આવી રીતે તૈયાર કરી લેવાનું। હવે આપણે પ્રેશર કુકરમાં આ શાકભાજી છે એને બાફવા મૂકીશું। તેના માટે આપણે બટાકા લીધા છે। હવે આપણે ફુલાવર લીધું છે 300 ગ્રામ, વટાણા 200 ગ્રામ, રીંગણ 100 ગ્રામ, કોબીજ 100 ગ્રામ। હવે આપણે કેપ્સિકમ લઈશું। કેપ્સિકમ આપણે 20 ગ્રામ, અને આપણે હળદર નાખવાની છે 1 ચમચી, અને 2 વાટકી પાણી નાખવાનું છે। જે આપણે શાકભાજી છે તેના અડધા સુધી જ પાણી આવવું જોઈએ, બહુ વધારે પાણી નથી નાખવાનું। આવી રીતે પછી આપણે બાફવા મૂકી દઈશું। આવી રીતે બફાઈ જાય એટલા માટે આપણે એને 4 સીટી પાડવાની છે। 4 સીટીમાં આપણું આ શાકભાજી છે બફાઈ જશે। આ 5 જણ માટે પાઉંભાજી બને છે। આ માપથી તમારે બનાવવાની તો 5 જણ માટે બને છે। હવે આપણે જે 4 સીટી થઈ જાય ત્યાં સુધી આપણે એને બફાવા દેવાનું છે। હવે આપણે આ જે 4 સીટી થઈ ગઈ છે, આના અંદર તમે બીજા પણ શાકભાજી એડ કરી શકો છો, તમારે જે નાખવા હોય। હવે આપણે આ 4 સીટી થઈ ગઈ, હવે બધું જે આપણે હવા કાઢી નાખવાની છે પ્રેશર કુકરમાંથી। હવા કાઢીને પછી આપણે જોઈશું શાકભાજી બધું બફાઈ જાય છે આમાં। આ જે શાકભાજી છે બફાઈ ગયું છે, અને હળદરના લીધે એનું કલર પણ સારો આવે છે। હવે આપણે જે પાઉંભાજી મિક્સ કરવાનું છે તેનાથી આપણે એને મિક્સ કરી લઈશું બરાબર। આની એવી પેસ્ટ બનાવવાની છે આપણે કે બહુ ઝીણી પણ નહીં અને બહુ મોટી પણ નહીં, એવી પેસ્ટ બનાવવાની છે। તો આવી રીતે બધું જ મિક્સ કરી લેવાનું। 2-3 મિનિટમાં મિક્સ થઈ જાય છે।
બસ હવે આ જે આપણે મિક્સ થઈ ગયું છે, હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે જાડું વાસણ લેવાનું છે કે તે આપણે ગ્રેવી આના અંદર બનાવવાની છે, એટલે દાજી ના જાય એટલા માટે જાડું વાસણ લેવાનું અને ગેસ એકદમ ધીમો રાખવાનો છે. તેલ આપણે 300 ગ્રામ લેવાનું છે. હવે આપણે 1 ચમચી જીરું નાખવાનું છે. જીરું અંદર તેલમાં તરીને ઉપર આવે પછી આપણે અંદર અડધી ચમચી હિંગ નાખવાની છે. જ્યાં સુધી જીરું ઉપર ના આવે ત્યાં સુધી આપણે હિંગ નહીં નાખવાની. હવે હિંગ નાખવાની છે અડધી ચમચી. હવે આપણે હિંગ, જીરું અને તેલને બરાબર મિક્સ કરી લઈશું ચમચાથી. હવે આપણે જે આ ટામેટાની ગ્રેવી છે તે અંદર નાખશું. 300 ગ્રામ ગ્રેવી છે. આ ટામેટાની ગ્રેવી વધારે લેવાની. હવે આ ટામેટાને આપણે આમાં મિક્સ કરી લઈશું તેલમાં. એક બે મિનિટ મિક્સ કરી અને પછી આપણે બીજી ગ્રેવી નાખશું ડુંગળીની. આમાં થોડું તેલ વધારે લેવાનું એટલે આ ગ્રેવી બરાબર ફ્રાય થાય. હવે આપણે આ ડુંગળી નાખવાની છે 200 ગ્રામ. હવે આપણે આ બીટ નાખવાનું છે 100 ગ્રામ. આદુ, મરચાં, લસણ પેસ્ટ 2 ચમચી નાખવાની છે. આ જે કેપ્સિકમ મરચું છે તે 20 ગ્રામ લીધું છે કટિંગ કરીને. તે કેપ્સિકમ આપણે બાફવામાં પણ નાખેલું છે. આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું અને બીટના લીધે પણ કલર સારો આવે છે ભાજીનો. આને પણ આપણે 3-4 મિનિટ સુધી આવી રીતે મિક્સ કરી લેવાનું. હવે આ મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે શાકભાજી બાફીને રાખ્યું તે આપણે પછી એડ કરીશું. પહેલાં આપણે આના અંદર બધા મસાલા કરી દેવાના છે. મરચું પાવડર 1 ચમચી, હળદર પાવડર 1 ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી, આવી રીતે બધા મસાલા કરી દેવાના. મીઠું આપણે છેલ્લે નાખવાનું છે. હવે જે શાકભાજી આપણે બાફીને મૂકી હતી આના અંદર એડ કરીશું. આવી રીતે શાકભાજી બરાબર આના અંદર મિક્સ કરી લેવાની. જો તમારે પાણી નાખવું હોય તો ગરમ કરીને આના અંદર પાણી નાખવાનું, પણ ગ્રેવીના લીધે લગભગ પાણીની જરૂર પડતી નથી. પણ જો તમારે પાતળી ભાજી બનાવવી હોય તો તમારે અંદર પાણી એડ કરવાનું, ગરમ કરીને નાખવાનું. હવે આપણે આ જે પાઉંભાજીનો મસાલો છે તે 2 ચમચી લેવાનો છે અને એને બરાબર મિક્સ કરી લેવાનો ભાજીમાં. હવે આવી રીતે તેલ થોડું ઉપર આવે પછી આપણે એના અંદર લીંબુ નાખવાનું છે 2 ચમચી. લીંબુ નાખીને પછી આપણે એના અંદર મિક્સ કરી લેવાનું લીંબુને. હવે આપણે જે મીઠું છે એ 2 ચમચી નાખવાનું છે. લીલા ધાણા મેં પહેલાં નાખ્યા હતા પણ મારા શૂટિંગમાં નથી આવ્યા તો આપણે બીજી વખત નાખી દઈશું. મીઠું અને નાખી અને પછી આપણે લીલા ધાણા 20 ગ્રામ નાખી દઈશું.
હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું અને આપણે આ જે ભાજી છે એ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસ ઉપર તવી મૂકીશું પાઉં શેકવા માટે. આ તેલ લેવાનું છે. તો આપણે એના અંદર જો તમારે પાઉંભાજીનો મસાલો નાખવો હોય તો પણ તમે નાખીને શેકી શકો છો, પણ હું તેલમાં જ શેકું છું પાઉં. બટરમાં પણ આ પાઉંને શેકાય છે. આવી રીતે આપણે પાઉંને શેકી લેવાના છે ધીમા તાપથી. આવી રીતે પ્રેસ કરવાનું, બે બાજુ શેકી લેવાના છે. આવી રીતે આપણે બધા જ પાઉં તૈયાર કરી લેવાના. પાઉં આપણે શેકાઈ ગયા છે. બસ આવી રીતે જ આપણે પાઉં શેકી લેવાના છે. હવે આપણે એક ડીશમાં એને કાઢી લઈશું પાઉંને. તો આપણે આ પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે અને બીટના લીધે કલર પણ સારો આવે છે અને આ ભાજી સારી બને છે અને ટેસ્ટમાં પણ સારી બને છે. તો તમને આ મારી રેસીપી પસંદ આવે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કે મારી આ ભાજી કેવી લાગી તમને. હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.